સુરત શહેર અલથાણ રોડ કેનાલની બાજુમાં શિખર હાઈસની નવરાત્રિને વેશભૂષાની રંગત જામી। સુરત શહેરમાં અલથાણ રોડ પર આવેલા શિખર હાઈસમાં નવરાત્રિ પર્વ સમગ્ર પરિવાર સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો હતો। શિખર હાઈસના તમામ રહીશો નવરાત્રિ મહોત્સવ પરિવારની ભાવના સાથે અર્વાચીન ગરબાની સાથે ગરબા રમવામાં આવ્યા હતા। ત્યારે નવરાત્રિના 9 દિવસમાં એક દિવસ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને આવે છે। કોઈ બને છે શંકર તો કોઈ બને છે પાર્વતી, કોઈ બને છે ખેડૂત તો કોઈ બને છે ડોક્ટર। તેમાં શિખર હાઈસના બહેનો દ્વારા અવનવા ભાતીગળ પહેરવેશ પહેરી અને વેશભૂષા જોવા મળી હતી, જેથી આજુબાજુના સોસાયટીમાંથી અનેક સંખ્યા આવી હતી અને વર્ષોથી પારંપરિક અને 9 દિવસ શિખર હાઈસના ભાઈઓ બહેનો અને વડીલો પણ એટલો જ ઉત્સાહથી આમાં ભાગ લે છે। ત્યારે નાના ભૂલકાઓ ઋષિ મુનિ બનીને સંદેશો પાઠવે છે કે પહેલા ગુરુ આપણા માતા પિતા અને બીજા ગુરુ જેણે આપણને બુદ્ધ પાઠ આપ્યો છે। કોઈક તો ભૂતનો પહેરવેશ પહેરીને આવ્યા તો કોઈક નાના ભૂલકાઓ તો ડરવા લાગ્યા હતા। ત્યારે ગામડાની સંસ્કૃતિને યાદ કરાવતી થીમમાં બહેનોએ ભરવાડના કપડાં પહેરીને વેશભૂષા યોજી હતી। તેમાં એક બાળક શ્રવણ કાવડિયા બનીને માતા પિતાની સેવા કરવાનો સંદેશો પાઠવ્યો હતો। સુરતના શિખર હાઈસમાં બધા હળીમળીને એક સાથે નવરાત્રિ પ્રસંગને ઉજવે છે। તેની સાથે જ આજની ભૂલાતી જતી ગામડાની સંસ્કૃતિને જાહેરમાં ઉજાગર કરે છે। નવરાત્રિ પર્વ એટલે આસ્થા, ભક્તિ, આનંદ, પરિવાર સાથેનો એક પર્વ કહેવાય છે। ત્યારે શિખર હાઈસના તમામ રહીશો દ્વારા અવનવા વેશભૂષાના કપડાં પહેરીને સમગ્ર શિખર હાઈસનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। નાના નાના ભૂલકાઓને વેશભૂષાના કપડામાં જોઈને મંત્રમુગ્ધ થયા હતા। અવનવા પહેરવેશથી શિખર હાઈસનું વાતાવરણ હાસ્યમાં ફેરવાયું હતું। સુરત શહેરના શિખર હાઈસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી યોજાયો હતો। ન્યૂઝ ઓફ પાટણ, સુરત।